નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. આજથી ગૌરી વ્રત પવિત્ર જયા પાર્વતી વ્રતનો પ્રારંભ. મહિલાઓ અને કુમારિકાઓ શ્રદ્ધાપૂર્વક પૂજન કરી. આજથી પવિત્ર જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રતનું વિશેષ મહત્વ રહેલું છે. અષાઢ સુદ 11થી પૂનમ સુધી ગૌરી વ્રત હોય છે, જ્યારે 13થી લઈને વદ બીજ સુધીના 5 દિવસ દરમિયાન જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આ 5 દિવસો દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીજીની આરાધના કરવામાં આવે છે. આ વ્રતમાં અલુણા વ્રતનું મહત્વ છે, જેમાં મીઠા નમક વગરનું મોડું ભોજન દિવસમાં એક જ વાર લેવામાં આવે છે, જેથી પોતાને મનગમતું પતિના પ્રાપ્તિ અને પરિવારના દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે. આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ થાય છે. આપણા હિન્દુ ધર્મમાં સનાતન ધર્મની અંદર જે આપણી વર્ષોની પરંપરા રૂઢિ પ્રમાણે આજના દિવસે 13થી 5 દિવસ બીજ સુધી દીકરીઓ ભગવાન શિવજી સાથે જયા પાર્વતીનું વ્રત કરે છે, પૂજા કરે છે અને છેલ્લે દિવસે જાગરણ કરે છે. આ 5 દિવસ દરમિયાન એ તમામ દીકરીઓ પોતાના મનગમતો પતિ પ્રાપ્ત થાય એના માટે મીઠા વગરનું જમણ જમે છે એક ટાઈમ, અને ભગવાન શિવજી પાર્વતી સાથે જયા સાથે આજનું આરાધન કરે છે, જેથી એમને સારો મનગમતો પતિ મળે. સામાજિક સેવિકા નિશિતા રાજપૂત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે નાની બાળકીઓને ડ્રાયફ્રૂટ અને મહેંદી મૂકવામાં આવી. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ છેલ્લા 18 વર્ષથી સામાજિક કાર્યરત નિશિતાબેન રાજપૂત દ્વારા ગૌરી વ્રતના પવિત્ર પ્રારંભ નિમિત્તે કમાટીબાગ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌરી વ્રત રાખનાર 201 જેટલી નાની બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે ઉત્તમ ગુણવત્તાવાળા ડ્રાયફ્રૂટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોમી એકતા અને સદ્ભાવનાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. RN પંડ્યા શાળાની મુસ્લિમ દીકરીઓએ ગૌરી વ્રત કરતી બાળાઓના હાથ પર પ્રેમપૂર્વક મહેંદી મૂકી હતી. નિશિતા રાજપૂતે જણાવ્યું હતું કે આ પહેલ સમાજમાં પ્રેમ, એકતા અને ભાઈચારાનો મજબૂત સંદેશ આપે છે. ઉલ્લેખનીય છે કે ભાવનાબેન પટેલના સહયોગથી છેલ્લા 15 વર્ષથી આ સરાહનીય કાર્યક્રમ નિરંતર યોજનામાં આવી રહ્યો છે. હું નિશિતા રાજપૂત અને મારા ડેડી ગુલાબ રાજપૂત. એવરી યરની જેમ આ વર્ષે પણ અમે અહીંયાથી ગૌરી વ્રત સ્ટાર્ટ થાય છે. સો આજે અહીં કમાટી ગાર્ડન 201 દીકરીઓને અમે ડ્રાયફ્રૂટ્સ આપ્યું છે, અને પ્લસ દર વર્ષની જેમ RN પંડ્યાની મુસ્લિમ દીકરીઓ છે જે આપણી હિન્દુ દીકરીઓને મહેંદી મૂકવા માટે આવતી હોય છે. તો એક ભાઈચારાનો પણ એક મેસેજ પાસ આઉટ થાય છે, એક પ્રેમનો સંદેશ એ લોકો આપે છે કે એ લોકો પાસે કોઈ મતભેદ નહીં હોતો. એવી રીતે આજે અમે લોકો એમને ડ્રાયફ્રૂટ્સ આપ્યું, અને એક ભાવનાબેન પટેલ છે, એમના છેલ્લા 15 વર્ષથી એમના સહયોગથી અમે કરતા આવી રહ્યા છે. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભીખાભાઈ રબારીના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે આયોજિત ભવ્ય પરિવર્તન સંકલ્પ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી તેમજ AICC સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી શ્રી રામકિશનજી ઓઝાની ઉપસ્થિત રહ્યા હતા. मांजलपुर विधानसभा बाई इलेक्शन में आज चुनाव प्रचार का आखिरी दिन, इसमें कांग्रेस पार्टी के हमारे कैंडिडेट पूर्व मंत्री भीखाभाई रबारी के समर्थन में भव्य महारैली, ये परिवर्तन रैली है. ये इशारा है कि मांजलपुर में परिवर्तन आ रहा है. भाजपा के नेता जिस तरह घबराए हुए हैं, जिस तरह से मुख्यमंत्री को आना पड़ता है, उप मुख्यमंत्री को आना पड़ता है, बीजेपी पूरी लगी हुई है.
मुझे विश्वास है कि भीखाभाई रबारी मांझापुर विधानसभा के कैंडिडेट, मांझापुर की जनता उन पर भरोसा करेगी, क्योंकि ये मांझापुर के स्थानिक है, ये मांझापुर के स्थानिक लोकल है, पढ़े लिखे है, एजुकेटेड है, पूर्व कॉर्पोरेटर है, पूर्व मंत्री है और बहुत अच्छे काम उन्होंने किए हैं और नॉन करप्टेड व्हाइट कॉलर एक भीखाभाई रबारी की इमेज है वडोदरा शहर में। વડોદરાના આજવા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો। બાઇક પર સવાર યુવક અને મહિલાને કાર ચાલકે ટક્કર મારી। પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું। કાર ચાલક પોલીસ કર્મચારી હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે। અકસ્માત બાદ સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો। ડાયલ 112 પોલીસની ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળે પહોંચી। ઇજાગ્રસ્ત યુવક અને મહિલાને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડાયા। બંનેની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। ડિસ્કો ડાન્સ કરતી ગાડીઓ જોવી છે તો આવો અમે તમને બતાવીએ જેતલપુર ગરનાળામાં આવી જ ગાડીઓ જોવા મળી। સતત વરસાદે વડોદરા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પોલ ગરનાળુએ ખોલી। માત્ર 3 જ દિવસના વરસાદમાં શહેરના મુખ્ય માર્ગો પર મોટા મોટા ખાડા અને ભૂવા પડી જતા વડોદરા ફરી એકવાર ભૂવા નગરીમાં ફેરવાઈ ગયું છે। સ્થિતિ એટલી હદે બિસ્માર બની છે કે સોશિયલ મીડિયા પર લોકો તીખા કટાક્ષ કરી રહ્યા છે। જેતલપુર ગરનાળાના રસ્તાઓ અત્યંત ઉબડખાબડ બની ગયા છે। વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ખાડા દેખાતા નથી, જેના લીધે અકસ્માતનો સતત ભય રહે છે। દર વર્ષે વરસાદ પડતા જ રસ્તાઓ ધોવાઈ જવા તે રોડ કન્સ્ટ્રક્શનની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચાર પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે। કેટલાક વિસ્તારોમાં તો મહિનાઓથી ખોદેલા ખાડાઓનું પુરાણ કરાયું નથી। પાલિકા તંત્ર પાસે તમામ બિસ્માર માર્ગોની વિગતો હોવા છતાં નાગરિકોને પ્રાથમિક અને સલામત સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઠગાઈનો ગુનો ડિટેક્ટ કર્યો છે। પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને જેસીપી નિલેશ જાજડિયાની સૂચના બાદ ડીસીપી હિમાંશુ વર્મા અને એસીપી ડીજે ચાવડાના માર્ગદર્શનમાં ટીમે કાર્યવાહી કરી હતી। આજવા ચોકડી રાત્રિ બજાર પાસેથી નંબર વગરની હોન્ડા સાઇન સાથે શખ્સ સાદક હસન અલીમુદ્દીન શાહ રહેઠાણ ઉધમસિંહ નગર ઉત્તરાખંડને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી 23.4 ગ્રામની 2 સોનાની બંગડી અને વીંટી સહિત કુલ ₹3.71 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। આરોપીએ લાલકોટ પાસે પીપળેશ્વર મહાદેવ મંદિર આવેલ વૃદ્ધ મહિલાને દીકરા પર સંકટ છે, સોનું લક્ષ્મીનું સ્વરૂપ છે કહી ભોળવી દાગીના પડાવ્યા હતા। આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। તેના સાગરીત ઇલિયાસ મોહમ્મદ હકીમીને વોન્ટેડ જાહેર કરાયો છે। રક્તદાન મહાદાન। વડોદરા શહેરના લેઉવા પટેલ સમાજ ભવન ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ વડોદરા દ્વારા આપણા સૌના લોખંડી ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબની 7મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહીને આયોજન કરનાર સંસ્થા તેમના રક્તદાતાઓને પ્રોત્સાહિત કરીને સૌને અભિનંદન પાઠવતા યુવા નેતા જયેશ રાદડિયા। સન ફાર્મા રોડ પર દોડતી કારમાં ભીષણ આગ, અફરાતફરી। સત્સંગ પાર્ટી પ્લોટ નજીક 4 વ્હીલ કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન। જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી
આગ પર કાબૂ મેળવવા ફાયર કર્મીઓએ ઝડપી કામગીરી હાથ ધરી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઈ છે. મહેસાણા સર્કલ પાસે થાર ગાડીમાં ભીષણ આગ, કાર બળીને ખાખ. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ મિનિટોમાં આખી થાર કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ગૌરી વ્રત નિમિત્તે કેવડાબાગ ખાતે દિવ્યાંગ બાળાઓ માટે મહેંદી અને વિતરણ કાર્યક્રમ યોજાયો. ગૌરી વ્રતના પવિત્ર પર્વ નિમિત્તે શહેરના કેવડાબાગ ખાતે એક વિશેષ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાઈ બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને તેમની સહયોગી સંસ્થા દ્વારા નાની બાળાઓ માટે સરાહનીય સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વ્રત રાખતી બાળાઓને ઉત્સાહભેર મહેંદી મૂકી આપવામાં આવી હતી. આ ઉપરાંત વ્રત દરમિયાન ઉપયોગી રહે તે માટે બાળાઓને ઉપવાસની સામગ્રી, ડ્રાયફ્રૂટ્સ, તાજા ફળો તેમજ મેકઅપ અને શૃંગારની વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ ગૌરી વ્રત જેવા ધાર્મિક પર્વ પર બાળાઓના ચહેરા પર ખુશી લાવવા અને તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે કેવડાબાગ ખાતે અમારી સંસ્થાની સાઈ બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે જે નાની બાળાઓ છે તેમને મહેંદી મૂકી આપવામાં આવી તથા તેમને ડ્રાયફ્રૂટ્સ અને અન્ય ચીજવસ્તુઓ, ઉપવાસની ચીજવસ્તુઓ તથા ફ્રૂટ્સને બધી મેકઅપની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેવડાબાગ ખાતે જે નિસહાય બાળાઓને અને કેટલીક અંધજનોની છોકરીઓને અમે ડ્રાયફ્રૂટ, ફ્રૂટ ઉપરાંત મેકઅપનું સામાનનું વિતરણ કર્યું. દરેક કાર્યક્રમમાં અમારા સહયોગદાતાઓ દ્વારા આ કાર્યક્રમો કરીએ છીએ. અન્ન વિતરણ, ચક્ષુદાનનો કેમ્પ, ધાર્મિક કાર્યક્રમો, રાષ્ટ્રીય કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો. દાતાઓએ જે અમને મદદ કરી અને પ્રેસ રિપોર્ટરો જે અમારી સાથે ઉપસ્થિત રહ્યા એમનો હું હૃદયથી આભાર માનું છું. રિવ્યૂ બેઠકમાં ત્વરિત કામગીરીની સૂચના આપતા મ્યુનિસિપલ કમિશનર. વડોદરા મહાનગરપાલિકાની રિવ્યૂ બેઠક આજરોજ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં વરસાદ, શહેરમાં પડેલા ખાડા અને અન્ય કામો બાબતે જલ્દીથી જલ્દી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. હાલમાં વડોદરા શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ગયા છે, ત્યારે આ બાબતે અધિકારીઓ અને એન્જિનિયર સાથે બેઠકમાં ખાડા પૂરવા કડક સૂચના આપવામાં આવી છે. હાલમાં જે વીટમિક્સ નાખવામાં આવી રહ્યું છે તે અસરકારક નથી બની રહ્યું, ત્યારે આ બાબતે હોટ મિક્સ પ્લાન્ટ ચાલુ કરી ડામર સાથે કામગીરી કરવા અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. આ સાથે લોકોની આવી રહેલ ફરિયાદોનો નિકાલ જલ્દીથી થાય તે બાબતે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને 24 કલાકમાં ફરિયાદ દૂર થાય તે પ્રકારની કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. આ સાથે પબ્લિકના કામ યોગ્ય રીતે થાય છે કે કેમ તે બાબતે નાગરિકોને ફોન કરી પાલિકા દ્વારા રિવ્યૂ લેવામાં આવે તે માટે IT ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે. ડ્રેનેજની સફાઈ માટે વધુ સફાઈ સેવકો આગામી દિવસોમાં લેવામાં આવશે. રોગચાળા બાબતે પણ અધિકારીઓને સૂચના આપી યોગ્ય કાર્યવાહી બાબતે જણાવ્યું છે. આવનારા દિવસોમાં આવી રહેલ દશામાં અને ગણેશ વિસર્જન ઉત્સવને ધ્યાનમાં રાખી પદાધિકારીઓ અને વોર્ડ ઓફિસરો સાથે ચર્ચા કરી તમામ સુવિધા ઊભી કરવા માટે કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે પાલિકામાં જે મીટિંગ કરી હતી, આજે અમે રૂટીન ક્લાસરૂમ ઓફિસર્સની મીટિંગ સાથે સાથે
તમામ વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર્સને પણ અમે બોલાવ્યા હતા. ખાસ કરીને ત્રણ મેજર મુદ્દા હતી. સૌથી પહેલાં અત્યારે જે સિટીની અંદર જે ખાડાઓ પુરાઈ રહ્યા છે એની અંદર ગુણવત્તાપૂર્વક કામ થવા માટે અમે એમને સૂચના આપી છે. જે રીતનું રેન્ડમ ફિલ્ડ વિઝિટ્સ દરમિયાન અમે એવું જોવા મળ્યું કે જે કામગીરી કરી રહ્યા છે વેટ મિક્સ નાખીને એ કામગીરી અસરકારક નથી એ જોવા મળી હતી. એટલે આ તમામ ડીઝને અમે કોશન કર્યું છે કે તમામ પ્રાઇવેટ પ્લાન્ટ હોય, આપણા હોટમિક્સ પ્લાન્ટ હોય, એ બધું ચાલુ કરીને, વરસાદ હતી નેચરલી એટલે હોટમિક્સ પ્લાન્ટ ચાલુ નહોતો, બંધ હતો, પણ હવેથી આપણે હોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરવા માટે સૂચના આપી છે રોડ ડિપાર્ટમેન્ટને, જેથી કરીને આવનારા દિવસોમાં પોટહોલ મિક્સર્સ જે અત્યારે ભરી રહ્યા છે એ ગુણવત્તાપૂર્વક કામ કરવા માટે એમને સૂચના આપી છે. હાલ જે કામગીરી કરી રહ્યા છે એ બહુ સંતોષકારક કામ નથી, એટલા માટે એને સુધારવા માટે આજે તમામ ડીઈઝને અમે સૂચના આપી છે. અમારા ફિલ્ડ વિઝિટ દરમિયાન ડેપ્યુટી કમિશનર્સની ફિલ્ડ વિઝિટ દરમિયાન આ જોવા મળી છે. સાથે સાથ જે પબ્લિક ગ્રીવેન્સીસ છે, અમારા વડોદરા શહેરની અંદર લગભગ મહિનામાં 40,000 થી 50,000 પબ્લિક ગ્રીવેન્સીસ હોય છે વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ. એમાં મોટાભાગમાં લોકોની સેટિસ્ફેક્શન લેવલમાં કામ નિકાલ થવું જોઈએ એ બાબતનું સૂચના પણ આપવામાં આવી છે ડીઈઝને. અત્યારે એ લોકોનો નિકાલ કરવાની જે પદ્ધતિ છે, એપ્રોક્સિમેટલી દરેક વોર્ડમાં 500 થી 1000 કમ્પ્લેન્ટ આવતું હોય છે અને એ નિકાલ કરતાં વધુ નવું કમ્પ્લેન્ટ્સ પણ આવે છે. એટલે 24 કલાકમાં નિકાલ કરવાનું જે સૂચના છે એ સાથે સાથે વિધિન અઠવાડિયાની અંદર સિક્વન્સમાં અમે ટોકન નંબર ઇસ્યુ કરીને રિઝોલ્વ કરતા હોય છે. પણ એમાં પ્રાધાન્યતા આપવા માટે એમને કીધું છે કે તમામ ડીઈઝને આજે સૂચના આપવામાં આવી છે કે પબ્લિક ગ્રીવેન્સીસ, ખાસ કરીને ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, રોડ પેચવર્ક અને પોટહોલ્સ, સ્ટ્રીટ લાઇટ અને સફાઈ, આ મેજર 6-7 કેટેગરી ઓફ કમ્પ્લેન્ટ છે. એના ઉપર વધારે ભાર મૂકવા માટે કીધું છે. ખાસ કરીને ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં, ઈસ્ટ ઝોનમાં 3 વોર્ડ અને વેસ્ટ ઝોનમાં 2 વોર્ડમાં વધારે પેન્ડન્સી હતી. એમને પણ આજે તાકીદ આપી છે કે નેક્સ્ટ અઠવાડિયામાં કામગીરી પૂરું કરવાનું કીધું છે. આજથી જ તમામ ડેપ્યુટી કમિશનર્સને સૂચના આપવામાં આવી છે કે સાંજે અડધો કલાક ડેઇલી 4 ઝોનલ એન્જિનિયર અને ડીઈનું ઝૂમ અથવા ફિઝિકલ મિટિંગથી જ રોજ પબ્લિક ગ્રીવેન્સને દૂર કરવા માટે, અને પબ્લિકનું ગ્રીવેન્સ આવ્યા પછી એ તાત્કાલિક ધોરણે દૂર થાય છે કે કેમ, ગુણવત્તાપૂર્વક કામ થાય છે કે કેમ, અને પબ્લિકને સેટિસ્ફેક્શન લેવા માટે આપણે કોલ સેન્ટરથી એમને ફોન કરીને વેરીફાઈ કરવા માટે પણ આઈટી ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે. દરેક ડીઈ વાઇઝ 20 અમે કોલ સેન્ટરમાંથી 20 લોકોને પણ અમે હવે એબ્ઝોર્બ કર્યા છે, જેથી કરીને રોજ સવારે એમનું કામ એક જ રહેશે કે તમામ ડીઈને આજને એમની લોગિનમાં કેટલા કમ્પ્લેન્ટ્સ છે એ સૂચવવી અને સાંજે એમાંથી કેટલા કમ્પ્લેન્ટ્સ નિકાલ થઈ છે, અને આ નિકાલ થયા કમ્પ્લેન્ટ્સમાં પબ્લિકનું ફીડબેક લેવાનું કે ગુણવત્તાપૂર્વક કામ થયું છે કે કેમ, એ બાબતનું નવું એક પહેલ અમે શરૂ કરવાના છે. કારણ કે ઓવરઓલ રાજ્ય સરકારમાં પણ વડોદરા કોર્પોરેશનની ઇમેજ પણ વધે, પબ્લિકમાં સેટિસ્ફેક્શન લેવલ પણ વધે, અને સાથે સાથ આપણા ગુણવત્તાપૂર્વક કામ પણ થાય એ બાબતમાં અત્યારે આજે ડીઈસ, એક્સીએમ્સ, ડેપ્યુટી કમિશનર્સ, એએમસીને સૂચના આપી છે. આવનારા દિવસોમાં તમામ એએમસીએસને પણ સૂચના આપી છે કે ફાયર ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના રીયુઝ વોટર છે, એસટીપી ડિપાર્ટમેન્ટ રીયુઝ વોટર છે, એનાથી તમામ જે સ્લશ પડ્યા છે, ગંદકી થયા છે, આ બધા એરિયાને સાફ કરવાની, સિટીને વધારે ક્લીન કરવા માટે સૂચના આપી છે. આવનારા દિવસોમાં સ્મોક ગન્સ અને રોડ ક્લિનિંગ મશીન્સ પણ આવવાના છે, લિટર પેકિંગ મશીન્સ પણ આવવાના છે. સોલિડ વેસ્ટ ટીમને સ્પંદન કરવા માટે પણ નક્કી કર્યું છે. અત્યારે ખાસ કરીને દરેક વોર્ડમાં 15 થી 20 લોકો વર્ક અસિસ્ટન્ટ નીચે ડ્રેનેજ સફાઈ સેવક તરીકે કામગીરી કરી રહ્યા છે. એમને સપોર્ટ આપવા માટે આવનારા દિવસમાં વધારે સફાઈ સેવક પણ અમે લેવાના છે ડ્રેનેજમાં, જેથી કરીને અસરપૂર્વક કામગીરી, સ્પીડમાં કામગીરી અને જે એક્ઝિસ્ટિંગ ટીમ છે એને સપોર્ટ કરવા માટે પણ અમે લેવાના છીએ. સાથે સાથ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાં વધારે વર્ક અસિસ્ટન્ટ્સ પણ અમે લેવાના છે, જેથી કરીને ફિલ્ડ લેવલમાં ઇફેક્ટિવલી કામ થઈ શકે અને મોનિટરિંગ થઈ શકે એ બાબતનું સૂચનાઓ કરવામાં આવી છે. સાથે સાથ રોગચાળા ના વધે એટલા માટે બધાનું હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રિવેન્ટિવ મિકેનિઝમ અને પ્રિવેન્ટિવ કામગીરી કરવા માટે કીધું છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર્સ, પીએચસી, ઝોન વાઇઝ જે ડેપ્યુટી એમઓએ છે, બધા બહુ સારા કામગીરી કરી રહ્યા છે. પણ રોગચાળા ના વધે એના માટે પ્રિવેન્ટિવમાં એન્ટીમેલેરિયલ એક્ટિવિટીઝ બધું કરવાનું પણ કીધું છે. સોલિડ વેસ્ટની ટીમ તરફથી 2 દિવસ સતત ઘણું સારું કામ કરવામાં આવ્યું છે કે સિટીને સાફ કરવામાં. હજી રોજ અને સફાઈમાં લાગવા માટે કીધું છે. જે પણ કેચપિટ્સમાં પણ ડ્રેનેજ ટીમ કરી રહ્યા છે એનું પણ ક્લિનિંગમાં સફાઈ મિત્રો આપણે જોડી રહ્યા છે. એટલે ખુશીની વાત છે કે આ ટીમ તરીકે કામગીરી કરવામાં આવી રહ્યા છે. પણ જે મેજર આપણા સિટીમાં અત્યારે ઇસ્યુ છે પોટહોલ્સ, આ પોટહોલ્સ ઉપર આવનારા 10 દિવસ કન્ટિન્યુઅસ ફોકસ રહેશે. દરેક ઝોનમાં પણ અમારા હોટમિક્સ પ્લાન્ટ્સમાં, પ્રાઇવેટ હોટમિક્સ પ્લાન્ટ્સમાંથી પણ સપ્લાય લેવાનું કીધું છે, જેથી કરીને દરેક ઝોનમાં એટલીસ્ટ 40 to 50 ટ્રક્સ રોજ આવે તો જ આ પોટહોલ્સ બધું અમે ભરી શકીએ છીએ.
એટલે ઓલમોસ્ટ રિક્વાયરમેન્ટ પ્રમાણે 1000+ એમટીનું રિક્વાયરમેન્ટ અત્યારે છે. અમે 2000 એમટી માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ, જેથી કરીને પોટહોલ મિક્સર સાથે સાથે રીસર્ફેસિંગનું પણ કદાચ જરૂરત પડે તો એ પણ પહોંચી વળવા માટે કામગીરી કરીશું. આવતીકાલથી ફિલ્ડ વિઝિટમાં પણ જઈશું, એટલે આના ઉપર ફોકસ છે. અને આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન અને દશામા ફેસ્ટિવલ પણ આવી રહ્યા છે. એ બાબતમાં પણ આજે એન્જિનિયર્સને સૂચના આપવામાં આવી છે કે એની જે રિક્વાયરમેન્ટ છે વોર્ડ લેવલમાં સ્થાનિક કાઉન્સિલર્સની ચૂંટેલા પદાધિકારીઓ સાથે પણ સંકલન કરીને જે રિક્વાયરમેન્ટ છે એને પ્રમાણે કરી આપવા માટે કીધું છે. અને હવે જે દબાણ દૂર કરવાનું અને રોડ બનાવવાનું કામગીરી છે, આમાં પણ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને પણ એમને સાથે મળીને જે રોડ માર્કિંગ છે એ બધા કરી આપવા માટે કીધું છે. આવનારી દિવસોમાં આશા રાખી કે વહેલા તકે આ ચોમાસાની પછીનું જે રિપેર વર્ક્સ છે એના ઉપર ફોકસ કરીશું. અને આ વખતથી આપ જાણો છો કે બાકી શહેરના કમ્પેરિઝનમાં વડોદરામાં ડેમેજીસ ઓછું છે. એટલે કારણ કે અમે સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં કામમાં વધારે ફોકસ કર્યા હતા. મોટાભાગમાં પાણી હવે નીકળી ગયું છે. જે નવું આવેલા ઓજી વિસ્તાર માટે હવેથી અમે વિકાસ કામો શરૂ કરીશું ટૂંકા સમયમાં. આચારસંહિતા પછી નવું રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ રેન્જ બચાવ ઓજી વિસ્તાર માટે પ્લાનિંગ જે કર્યું છે એ હવે ફિલ્ડમાં કામગીરી શરૂ કરવાનું પણ નક્કી કર્યું છે. સર, જે વરસાદની કામગીરી કરી રહ્યા છો, મટીરિયલ્સ મંગાવી રહ્યા છો, એ કોઈ એજન્સી પાસે તમે ચેકિંગ કરાવો તો ક્યાંક સારી ગુણવત્તાવાળું છે? એ જ આજે મુદ્દા હતી કે જે મટીરિયલ મંગાવવામાં આવી રહ્યા છે, પ્લાન્ટની બહાર પડેલા મટીરિયલ લાવવામાં એવું કંઈ ફરિયાદ મળી છે એના ઉપર ચેક કરવા માટે પણ કીધું છે. ચારો ડેપ્ટી કમિશનર્સને પણ સત્તા આપવામાં આવી છે કે એવા ગુણવત્તાપૂર્વક સારા ગુણવત્તા વગરનું મટીરિયલ લાવો તો એના ઉપર પણ કડક કાર્યવાહી કરવા માટે પણ કીધું છે. અને જે ARCs પાસ કરવાનું છે આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ કર્યા પછી આ તમામ FDR કામ ફિલ્ડમાં શરૂ કરવામાં આવશે. લગ્નની લાલચ આપી સગીર વયની દીકરીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર યુવાન સામે પોક્સો મુજબ ગુનો દાખલ થયો. ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ વિસ્તારની ઘટના. ચાંદોદ પાસેના નંદેરિયા ગામનો 19 વર્ષીય યુવાન દેવ ગોપાલભાઈ માછી ચાંદોદ ખાતેથી 19 જુલાઈના રોજ સગીરાને ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેડધા ગામે સંતાઈ રહેલા યુવાનને ઝડપી પાડ્યો. તબીબી પરીક્ષણમાં યુવાને સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની વિગત બહાર આવી. આ કેસને નામદાર સેશન્સ કોર્ટે ગંભીરતાથી ધ્યાન પર લઈ યુવાન સામે પોક્સો એક્ટની કલમ મુજબ સજા ફટકારી. ઉપલેટા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં ₹85 લાખના ખર્ચે CC રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અહીંના નગરપાલિકા વોર્ડ નંબર 1ના સેવાભાવી જાગૃત 108 યુવા સદસ્ય અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, જગદીશભાઈ વિરમગામા અને વિજયભાઈ સોલંકી દ્વારા નગરપાલિકાના કાર્યદક્ષ મહિલા પ્રમુખ વર્ષાબેન ગજેરાને રોડ બાબતે રજૂઆત કરેલ હતી. તે રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ₹85 લાખના ખર્ચે ગોકુલનગર મેઇન રોડને CC રોડ મંજૂર કરવામાં આવેલ હતો, જેમાં આજે શ્રીફળ વધારી મોં મીઠું કરાવી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તકે ધારાસભ્ય પાડલિયા શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ શુવા, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, મનોજભાઈ નંદાણીયા, નિમિત પાનસરા, સુહાગ દવે સહિત મોટી સંખ્યાના ભાઈ બહેનો યુવાનો હાજર રહ્યા હતા. ઉપલેટા હું નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા. આજે વોર્ડ નંબર 1માં ગોકુલ નગરમાં મેઇન રોડ જે છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજે 80 થી 85 લાખનો ખર્ચ થશે. અને આ ખાતમુહૂર્તમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ, આ વોર્ડના સભ્યશ્રી 108 જે કહેવાય છે અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ અને જગદીશભાઈ અને વિજયભાઈ જે આ હાજર રહ્યા, અને તમામ આગેવાનો, બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઈ, નૈમિતભાઈ પાનસેરા, જે દીપકભાઈ શહેર પ્રમુખ છે આપણા, એ દીપકભાઈ પણ હાજર રહ્યા. અને આ વોર્ડના તમામ આગેવાનો હાજર રહી અને ખાતમુહૂર્ત કરી અને ખૂબ જ આનંદની લેરી આજે વરસાણી છે. ભરૂચ મહેગામ ગામે રાઠોડ સમાજમાં સ્મશાનની મૂળભૂત સુવિધાઓનો અભાવ. દરિયા કિનારે અગ્નિ સંસ્કાર કરવાની ફરજ. ભરૂચ જિલ્લાના મહેગામ ગામે રાઠોડ સમાજ માટે સ્મશાનમાં જરૂરી મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે સમાજના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન બંગલી છાપરું ન હોવાથી મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે સમાજના લોકોને દરિયા કિનારે જવાની ફરજ પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોળી પટેલ સમાજના સ્મશાનમાં બંગલી સહિત જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે, જ્યારે રાઠોડ સમાજમાં સ્મશાનમાં આવી કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે વરસાદી મોસમમાં અગ્નિ સંસ્કારની વિધિ દરમિયાન ભારે હાલાકી વેઠવી પડે છે. રાઠોડ સમાજના લોકોએ તંત્ર અને સ્થાનિક સત્તાધીશોને રજૂઆત કરી છે કે તેમના સ્મશાનમાં પણ બંગલી અને અન્ય જરૂરી મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી સમાજના લોકોને અંતિમ વિધિ સમયે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ખાનપુરી ભાગોળ વિસ્તારમાં 2 આખલાઓની લડાઈથી અફરાતફરી, લોકોમાં ભયનો માહોલ. જંબુસર શહેરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં 2 આખલાઓ અચાનક સામસામે આવી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંને આખલાઓ વચ્ચે થયેલી લડાઈને કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પોતાની સુરક્ષા માટે લોકોએ તાત્કાલિક સલામત સ્થળે આશરો લીધો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા લાંબા સમયથી યથાવત છે. આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી અકસ્માતનો સતત ભય રહે છે અને લોકોના જીવને જોખમ ઊભું થાય છે. રહીશોએ સંબંધિત તંત્રને રખડતા ઢોરોને પકડી કાયમી ઉકેલ લાવવા તેમજ શહેરમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જંબુસર ડાભા માર્ગ પર કેમિકલ ઢોળાતા વાહન ચાલકો મુશ્કેલીમાં, અકસ્માતનો ભય. જંબુસર ડાભા મુખ્ય માર્ગ પર ટ્રક નંબર GJ23 AW3334 માંથી દુર્ગંધયુક્ત કાળો કેમિકલ જેવો પદાર્થ રસ્તા પર ઢોળાતા માર્ગ અત્યંત ચીકણો બની ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સામગ્રી કિરીટાઈ કંપનીમાંથી મંગણાદ ગામે લઈ જવામાં આવી રહી હતી. રોડ પર કેમિકલ રેલાતા સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. રસ્તો લપસણો બનતા બાઇક ચાલકો કે અન્ય વાહનો સ્લીપ થઈને જીવલેણ અકસ્માતનો ભોગ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. બનાવને પગલે સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોટી હોનારત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા રોડની તાત્કાલિક સફાઈ કરાવવામાં આવે અને કાયદાનું ઉલ્લંઘન કરનાર ટ્રાન્સપોર્ટર તથા સંબંધિત કંપની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એવું છે. હવે આ તમે આજે બેગ લઈને આવ્યા છો તો ક્યાંથી લઈને આવેલા છો? એવું છે. હવે આ કોના કહેવાથી તમે લઈને આવેલા છો? કંપનીથી. હવે આ ક્યાં ખાલી કરવાના છે? મંગનાથ. એવું છે. હવે આખી રોડ પર ઢોળાય છે, એ અકસ્માત થશે કાં તો કોઈ સ્લીપ ખાઈને પડશે તેની જવાબદારી કોની? આપણે તો ચિઠ્ઠીના ચાકર છે. શું છે શેઠનું નામ? ભૂપેન્દ્રભાઈ. કઈના રહેવાસી? કારેલી. કારેલના. અમારું સુરેશ પિલોદરાથી આવ્યા છે. આ ઓઇલ જ્યાંથી પિલોદરા આવ્યા છે ઓઇલ ઢોળાતું આવી છે, કોઈ બાઇકવાળા પડે તો એની જવાબદારી કોણ લેશે? એવું છે. હું આ દુર્ગંધ મારે છે ને? હા મારે છે. કેમિકલ ટાઈપ જેવું લાગે છે ને? કેમિકલ ટાઈપ જેવું લાગે છે આ ઓઇલ એવું છે. હા. બારકોડ અને ઓર્ડર પૂરા કરવા છતાં રાઇડર્સ સાથે અન્યાય. ભરૂચના જાડેશ્વર સ્થિત બ્લિંકિટ સ્ટોર બહાર ડિલિવરી રાઇડર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બારકોડ સ્કેન અને ઓર્ડર સમયસર પૂરા કરવા છતાં ઓછી અર્નિંગ અને અયોગ્ય પેઆઉટ પોલિસીનો રાઇડર્સે ગંભીર આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ ઘણા સમયથી સતત મહેનત કરી રહેલા રાઇડર્સ જ્યારે પોતાની અર્નિંગ વધારવા અને પેમેન્ટ સંબંધિત પ્રશ્નો અંગે ફ્લીટ કોચને રજૂઆત કરવા ગયા ત્યારે તેમને સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. આથી નારાજ થઈને તમામ રાઇડર્સ સ્ટોર બહાર એકઠા થયા હતા અને ન્યાયની માંગ કરી હતી. રાઇડર્સનું કહેવું છે કે કંપની તેમની મહેનતનું યોગ્ય વળતર નથી આપતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં કંપનીના મેનેજમેન્ટ સામે સવાલો ઊભા થયા છે. गलत नहीं, मैं बता रहा हूँ. फिक्स के लिए आपको एक्सप्रेस 20 डिलीवरी ये कंपनी में फिक्स मिलता है.
यहाँ नहीं मिलता है। और ये पॉलिसी पहले ही एप्लीकेशन में आपको कभी लिखा ही नहीं आता कि आपको 1 किलोमीटर का इतना मिलेगा, एक वो कर लो। एस्टिमेटेड अर्निंग दिखा के जब एग्जीक्यूट करोगे वहाँ पे अमाउंट लिखा है कि आप इतने रुपये की टोटल अर्निंग कर रहे हो। क्या वो टोटल अर्निंग आपकी हो रही है? कोई नहीं होगी मेरे भाई। तो अमाउंट आप देखोगे ना, अमाउंट वो उतना ही बनता है जितना आपकी टोटल अर्निंग पर चेक कर लेना। नहीं, पहले पैसा मिल रहा था, अब भाई तो वही बोल रहा हूँ, जितना बजट होगा उतना देगी। सिंपल है मेरे भाई, काम तो हम भी करते हैं ना, मेहनत तो करते हैं ना पूरा। हाँ वो मैं वही बोल रहा हूँ, टोटल अर्निंग आपकी बढ़ेगी। टोटल अर्निंग आपकी अगर बढ़ेगी, जो सही से लॉगिन नहीं करते वो अपना या तो सही से टाइम भर ले या तो मैं उनको निकाल दूँ। तो 30 लोग से मेरा स्टोर भी नहीं चलेगा, ये भी बताता हूँ। 14 घंटा 16 घंटा वो सही नहीं है। आप आपके हिसाब से 16 घंटा। अरे मेरे भाई, सिर्फ 30 लोग काम करते हैं वैसे, 30 लोग अभी सिस्टम में दिखा दूँ। बस तो फिर मेरे भाई जब 3 दिन आप नहीं आओगे, 3 दिन आप नहीं आओगे, स्टोर फटेगा तो मुझे दूसरा राइडर चाहिए और राइडर मेरे आएंगे। और जब तुम भी आओगे, दोनों आओगे तो मेरे ऑर्डर थोड़ी बढ़ जाएंगे। मैं ये बोल रहा हूँ, मैं अकेला नहीं आऊँगा। तुम अकेले नहीं हो ना, अभी मैंने हाथ ऊपर करो, इतने सारे लोग हैं। क्या नहीं आया? रोज अगर आए, हाँ तो रोज आएगा, तुम्हारी तरह टाइम भरेगा तो उसका भी काम होना है। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર। ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો। શુભરાત્રી।